ગરબાડા તાલુકાના ગુલબાર ગામના રહેવાસી વિપુલ મંડોળ અને તેમના પરિવારે ગરબાડા પોલીસ ઉપર માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. વિપુલ મંડોળનું કહેવું છે કે તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન નજીકમાં આવેલી શાળામાં બે પોલીસવાળા બેઠા હતા, જેથી નજીકમાં રહેતા તેમના સંબંધીને પૂછ્યું હતું કે આ કોણ છે. તે દરમિયાન પોલીસવાળા દોડી આવ્યા હતા અને દારૂની ગાડીઓનું પાયલટિંગ કરે છે તેમ કહીને ગાળો આપી હતી અને ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન યુવકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને તે સમયે એક યુવકની બાઇકની ચાબી લઈને પોલીસ કર્મીઓ જતા રહ્યા હતા. બીજા દિવસે ફરી પોલીસ કર્મીઓ આવ્યા હતા અને યુવકને ગરબાડા પોલીસ મથકે લઈ ગયા અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. જ્યારે કે બાબતનો ગુનો નોંધાયો તે પણ યુવકને કે તેના પરિવારજનોને જાણ ન હતી. એક દિવસ લોકઅપમાં રાખ્યા બાદ મોડી સાંજે લોકઅપમાંથી બહાર કાઢી અન્ય રૂમમાં લઈ જઈને 3 પોલીસ કર્મીઓએ યુવકને બેટથી પગમાં 40 જેટલા ફટકા માર્યા હતા તેમજ પેટમાં લાતો મારી હતી, જેને પગલે યુવક ઇજાગ્રસ્ત થતા મામલતદાર સમક્ષ જામીન કરાવ્યા બાદ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં યુવકને સારવાર હેઠળ રખાયો છે અને યુવકની પત્નીએ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકને ગરબાડા પોલીસ મથકના પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ગરબાડા પોલીસ ઉપર અમાનવીય અત્યાચારના ગંભીર આક્ષેપ લાગતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે. સાહેબ, હું ગરબાડાથી આવતો હતો સાંજના 4 વાગે અને અમારી નજીક સ્કૂલ હતી, પ્રાઇમરી સ્કૂલ. એમાં એ ભાઈ પોલીસવાળા ભાઈ બેઠા હતા, મેં નથી જોયા ને હું પછી મારા મોટી માનું ઘર છે ત્યાં સ્કૂલ પાસે, એમને હું પૂછવા ગયો હતો કે તમને સિલિન્ડર મળ્યું કે ના મળ્યું અને તમારા ફોન આવ્યો કે નહીં એ પૂછવા જતો હતો. તો એ પોલીસવાળા ભાઈ મને જોઈને ભાગવા લાગ્યા. તો મેં છોકરાઓને પૂછ્યું મેં કોણ ભાગે છે, તો એ મને આવીને ડાયરેક્ટ પકડી લીધો કે તું પાયલોટિંગ છે, દારૂનો બુટલેગરનો પાયલોટિંગ છે એમ કરીને, ચાલો આને ભોસડીમાં લઈ લો એમ કરીને ગાળો બોલા મારી જોડે. તો પછી મને ઝપાઝપી કરી, તો પછી મને લઈ જતા હતા. તો મેં પરિવારવાળાને મેં છોકરાઓને કીધું મને બોલાવો ફટાફટ, મને આ લઈ જાય છે. તો પરિવારવાળાને મેં બોલાયા અને પછી એમને જતા રહ્યા અને પછી બધા પરિવારવાળાએ મોકલી દીધા એમને. પછી સવારમાં વહેલા મારી ગાડીની ચાવી બધું લઈ ગયા. સવારમાં વહેલા આવ્યા, પાછા મને લાગ્યું કે ચાવી આપવા આવ્યા. પછી કેસ કરી દીધો મારા પર ચોરી ગુનાનો અને મને લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા. એટલે મને સવારમાં 10 વાગે લઈ ગયા તો આખો દિવસ રાખ્યો, મને જામીન ના આપી. પછી બધાને કીધું કે કાલે જામીન મળે કે મારા જે વડીલો એને બધાને મોકલી દીધા ઘરે. પછી મને રાત્રિના 8-9 વાગે કસ્ટડીમાંથી કાઢીને પીએસઆઈની ઓફિસમાં લઈ જાય અને મને ટીપુણા બેટ દ્વારા મને બહુ માર્યો. પછી થાપોલ મારી, મને લાત મારી, બહુ માર્યો. મને વાળ પકડીને મને દિવાલાતે અથડાયો, એવો માર્યો. એમાં જયદીપ કરીને છે, એક આપણે અતુલ કરીને છે, 2 જણ છે અને એક ભાઈ મને પકડી રહ્યો હતો, એનું નામ મને ખબર નથી. ના, કોઈ જ નહીં સાહેબ, હું ઓળખતો જ નથી એમને. મંડળ વિપુલભાઈ ઈશ્વરભાઈ, ગામ ગુલબાર. અમારે એ લોકો સાંજે લગભગ 6-6:30 ના ગાળામાં અમારી બાજુ સ્કૂલ છે ત્યાં આવીને બેઠા હતા. તો ત્યાં મારા ભાઈ છે એ ગરબાડાથી આવતા હતા. તો એમને પૂછ્યું કે એ જોયો કે અંદર આમ ધોકા સાપા કરે, તો પછી એને જોયું કે કોણ છે એમ. એ અમારે એક કાકી છે ત્યાં જતો હતો. એને પૂછ્યું કે અમે પોલીસવાળા છે, ભોસડીના તમે એમ કરી દઈશું, તને પકડીને ગાડી ચાવી આપી દીધી. પછી એ લોકો આમ ઝપાઝપી કરવા લાગ્યા. પછી એને મારવાની કોશિશ કરી. પછી એ ભાઈએ અમને બોલાવ્યા. પછી અમે ત્યાં ગયા. પછી એમને અમે કીધું. પછી એ લોકો જતા રહ્યા. પછી સવારમાં પાછા આવ્યા, ગાડીની ચાવી લઈને જતા રહ્યા હતા. સવારમાં પાછા આવ્યા તો પાછા ચાવી હાલવાને બાને એને એમ કીધું કે અમે તમારી જોડે માર ખાવા, તમારે શું કરવું છે ને એમ તેમ. પછી પોલીસની ગાડી બોલાવીને પછી એને પકડાવી દીધું. પછી તેને ખોટા ગુનામાં દાખલ કરી અને રાત્રે ઘોર માર મારવામાં આવ્યો. મારવા વાળા કોઈ વ્યક્તિનું નામ શું? હા, એ જયદીપ કરી છે અને એકનું નામ મને ખબર નથી, ભાઈની ખબર છે. ગરબાડા પોલીસ સ્ટેશન. તમારું નામ? પ્રવીણભાઈ, મંડોળ પ્રવીણભાઈ.